કૃષ્ણ, હવે આપણે કંઈક કરવું પડશે. રાધાને એના મા બાપના ત્રાસમાંથી છોડાવવી જોઈએ, બળદેવે રોષપૂર્વક કહ્યું. એના બાપ બહુ દુષ્ટ છે. હું જઈને એને એના પાપનું ફળ ચખાડી આવું? ના ના, ભલો થઈને એવું કંઈ કરતો નહીં. એ બધું મારા પર છોડી દે, કૃષ્ણએ જવાબ દીધો. વાત એટલી વધી ગઈ હતી કે હવે એને એમને એમ ચાલવા દેવાય એવું રહ્યું ન હતું. યશોદા પાસે જઈને કૃષ્ણએ સ્મિત કરીને કહ્યું, માં, મારું એક કામ ન કરે? રાધાની માતાને સંદેશો ન મોકલાવે? શેનો સંદેશો? યશોદાએ આશ્ચર્ય પામી પ્રશ્ન કર્યો. રાધાના હાથની માગણીનો. કૃષ્ણએ શાંતિથી ઉત્તર વાળ્યો. રાધાના હાથની માગણી? એનું તો અય્યન સાથે નક્કી થઈ ગયું છે, અને હવે તો અય્યન પણ લડાઈમાંથી પાછો આવી ગયો છે. યશોદાએ કહ્યું, એ અય્યન સાથે પરણે એ મને નથી ગમતું. કૃષ્ણએ કહ્યું, આ પણ કૃષ્ણનું એકાદ તિખર જ છે એમ માની યશોદા હસી પડી. તો તે કયો મૂર્તિઓ એને માટે પસંદ કરી રાખ્યો છે? મને પોતાને. શું? યશોદાએ મોટેથી બોલી ઉઠી. કૃષ્ણનો જવાબ સાંભળી એ એટલી સ્તબ્ધ થઈ ગઈ કે ક્ષણભર તો એનાથી કાંઈ બોલી શકાયું નહીં. પછી એણે કહ્યું, રાધા સાથે તારા લગ્ન થાય જ સી રીતે? થાય, કારણ કે હું એને પરણવા માંગુ છું. દઢ શ્રદ્ધા દર્શાવતા સ્મિત સાથે કૃષ્ણએ જવાબ દીધો. મારો છોકરો પેલા ભાનુની છોકરીને પરણે? એ તો કોઈ કારે બને નહીં. એ તારા કરતાં ઉંમરમાં પણ મોટી છે. યશોદા માની ન શકી કે કૃષ્ણ આ ખરેખર કહે છે. એમાં શું થઈ ગયું? કેટલાય પુરુષો પોતાના કરતાં મોટી ઉંમરની છોકરીને પરણ્યા છે. કૃષ્ણએ જવાબ દીધો. પણ મારા છોકરાને હું એમ કરવા નહીં દઉં. મારા છોકરા કરતાં મોટી ઉંમરની કન્યાને મારે ઘરમાં નથી લાવવી. પણ રાધા તો તને પોતાની મા જેવી જ ગણે છે. મૂર્ખતામાં, તું તો પહેલેથી જ જિદ્દી છે. અત્યાર સુધી મેં તારું કહ્યું બધું કર્યું છે, પણ આ વાતમાં હું તારું માનવાની નથી. રાધા તો હલકા કુળની છે અને તારું કુળ તો સરદારનું છે. તારે માટે તો કોઈ સરદારની કન્યા જ અમે લઈ આવીશું. રાધા સાથે તારાથી ન પરણાય. રોષથી ભાવપૂર્વક યશોદાએ કહ્યું, માં, આવી સરસ વહુ તારે ગુમાવવી છે? યશોદાને ચીડવતા કૃષ્ણએ કહ્યું, બહુ સરસ વહુ, તદ્દન બેશરમ છોકરી છે. આખું ગામ એની વાતો કરે છે. આવી વહુ ગુમાવવી મને વસમી નહીં લાગે. અને સાથે સાથે તારો દીકરો ગુમાવવો પડે તો? કૃષ્ણએ કંઈક વિચિત્ર ઢબે એને પૂછ્યું, પણ એના અવાજમાં ધમકીનો આછો ધ્વનિ રહ્યો હતો. યશોદા ગૂંચવાડામાં પડી ગઈ. કંઈ સમજાતું ન હોય એ રીતે કૃષ્ણ સામે જોઈ રહી. કૃષ્ણ, તું આમ કેમ કરે છે? જા, જઈને તારા બાપુને પૂછ. હું તો તારાથી કંટાળી ગઈ. માં એમ કેમ કહે છે? તું મારાથી કંટાળી જાય એ બને જ સી રીતે? અને મારી વહુ આવશે તેનાથી પણ તું નહીં કંટાળે. જોજે ને, વૃષભાનુની દીકરી રાત દિવસ તારા પગલાં પૂજે છે કે નહીં? જરા શર્મા હવે. યશોદાએ હસતા હસતા કહ્યું. કૃષ્ણ સાથે લાંબો વખત રીસાવું એ મુશ્કેલ છે એમ એ જાણતી હતી. જા, હવે તારા બાપુ પાસે જા. કૃષ્ણે પિતા પાસે જઈને બધી વાત કહી. નંદ એ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. આ તો કૃષ્ણએ ભારે ટીખર કર્યું છે એમ એમને લાગ્યું. તું તો દીકરા છોકરીઓની પાછળ એટલો બધો વખત ભમ્યા કરે છે, એટલે હવે તને એમાંથી એકાદ સાથે પરણવાનું મન થાય એમાં કંઈ નવાઈ નથી. તો પછી માને રાધા માટે મોકલાવવાનું કહેશો ને? કૃષ્ણએ પૂછ્યું. ના દીકરા મારા, એ હલકા કુળની છોકરી સાથે તારાથી લગ્ન ન કરાય. તારે માટે તો કોઈ રાજકુંવરી લાવવી છે. હસતા હસતા નંદે કહ્યું, વૃષભાનુની દીકરી કરતાં કોઈ રાજકુંવરી સારી હોય ખરી? તે કેટલી રાજકુંવરી જોઈ છે?
આ બધી નાનકડી ગોપીઓ રાજકુંવરીઓ જ છે, રાજકુંવરી કરતાં પણ સરસ. તું શું જાણે? આંખ ઝીણી કરીને નંદે કહ્યું, આપણે બધા ગોવાર છીએ તો પછી મને ગોવારની કન્યા કેમ ના આપે? પછી અય્યનનું શું? એ કોની સાથે પરણે? વાતને બીજે પાટે વારવાનો પ્રયત્ન કરતા નંદે પ્રશ્ન કર્યો. વ્રજની બીજી બધી છોકરીઓમાંથી અને એને ગમે તો મથુરાની પણ બધી કન્યાઓમાંથી એને જેની સાથે પરણવું હોય તેની સાથે ભલે પરણે, મને એમાં કાંઈ વાંધો નથી. બાપુ, મારું આટલું નહીં સાંભળો? માને વૃષભાનુની દીકરી માટે મોકલાવવાનું નહીં કહો? ના ના ના, ગંભીર થઈને નંદે કહ્યું. કેમ નહીં બાપુ? આર્જપૂર્વક કૃષ્ણએ પૂછ્યું. તું બહુ ચતુર છે, તારી ચતુરાઈને હું પહોંચી શકું એમ નથી, અને તને કોઈ વાતની ના પાડવી મને ગમતી નથી, એ તું જાણે છે. પણ તું રાધા સાથે અથવા કોઈ પણ ગોપી સાથે પરણે એ મને કબૂલ નથી. ગર્ગાચાર્ય આવે ત્યારે એમને પૂછી જોજે, અને એ અમારા લગ્ન માટે હા પાડે તો એ હા પાડે જ નહીં. દૃઢતાથી નંદે કહ્યું. પણ ધારો કે હા પાડે તો હું વિરોધ નહીં કરું, પણ હું જાણું છું કે એ હા નહીં પાડે, હા પાડી શકે જ નહીં. દાદાની સંવત્સરી માટે આચાર્ય કાલે અહીં વૃંદાવન આવશે, ત્યારે હું એમને વાત કરીશ, કૃષ્ણએ કહ્યું. સંવત્સરીના વિધિ માટે બીજા દિવસે ગર્ગાચાર્ય આવી પહોંચ્યા. એમની સાથે એમના 3 શિષ્યો પણ હતા, અને તે ઉપરાંત આચાર્ય સંદીપની નામના સન્માનીય અતિથિ પણ તેમના 2 પુત્રો તથા 2 શિષ્યો સાથે આવ્યા હતા. ઊંચા પાતળા તે માસલ દેહવાળા સંદીપની મધ્યમ વયના હતા. એમની આંખો તેજસ્વી હતી. કાળી લાંબી દાઢી એમના મુખ પર શોભી રહી હતી. નંદે તથા બધા કુટુંબીજનોએ આચાર્ય અને એમના શિષ્ય મંડળનું વિધિપૂર્વક સ્વાગત કર્યું. પછી તેઓ નદીએ સ્નાન કરવા સારું ગયા. સ્નાન કરીને આવ્યા પછી બધો વિધિ કર્યો. એ પછી સંવત્સરી નિમિત્તનો ભોજન સમારંભ રાત સુધી ચાલ્યો. બીજા દિવસે નંદે ગર્ગ તથા સંદીપની પાસે પોતે બેઠા હતા ત્યાં કૃષ્ણને બોલાવ્યો. કૃષ્ણએ સાષ્ટાંગ પ્રણામ કરી એમની ચરણરજ લઈ પોતાને મસ્તકે પૂજ્ય ભાવપૂર્વક મૂકી. કૃષ્ણ આચાર્ય સંદીપની હવે અહીં આપણી સાથે રહેવાના છે, તને લખતા વાંચતા શીખવશે. બાપુ, જેવી તમારી આજ્ઞા, કૃષ્ણએ હાથ જોડીને કહ્યું. આચાર્ય શસ્ત્રવિધિમાં પણ પારંગત છે. તારે શીખવી છે ને શસ્ત્રવિદ્યા? મારે શી જરૂર છે? હું કંઈ યુદ્ધમાં જવાનો નથી. એ તો કેમ કહેવાય? ગર્ગાચાર્યએ સામું આંખોનો ઈશારો કરીને નંદે કહ્યું. કોઈક દિવસ તું રાજા પણ બને. બાપુ, મને તો તમારી સાથે, માની સાથે અને આપણી ગાયો સાથે જ રહેવું ગમે છે. વૃંદાવનની આ શોભાને, આ શાંતિ છોડી મારે બીજે ક્યાંય જવું નથી. નંદપુત્ર, તું જ્યાં જાય ત્યાં શાંતિ અને સૌંદર્ય પ્રસારે એવી મુનિશ્રેષ્ઠની ઈચ્છા છે. ગર્ગાચાર્યએ કહ્યું. એ મુનિશ્રેષ્ઠ કોણ છે? કૃષ્ણએ પૂછ્યું. નથી જાણતો? ભગવાન વેદવ્યાસનું નામ નથી સાંભળ્યું? સંદીપનીએ કહ્યું. ભગવાન ગર્ગાચાર્ય પાસેથી મેં એમના વિશે ઘણું સાંભળ્યું છે. એક વખત કુરુક્ષેત્ર જઈને મારે એમના દર્શન કરવા છે. હવે બેટા, તારે જે વાત કરવાની છે તે કર. આ બેઠા ગર્ગાચાર્ય અને આ તું, તમે બંને મળીને નક્કી કરો. મારે તારી એ વિચિત્ર વાતમાં પડવું નથી. નંદે કહ્યું. કૃષ્ણ પર નંદનો એટલો બધો ભાવ હતો કે એની કોઈ પણ માગણીની એનાથી ના પાડી શકાતી નહીં. શી વાત કરવાની છે કૃષ્ણને? ગર્ગાચાર્યએ પ્રશ્ન કર્યો. એને વૃષભાનુની પુત્રી રાધા સાથે લગ્ન કરવા છે. આપ તો વૃષભાનુને સારી રીતે ઓળખો છો. એનું
પૂર હલકું છે. છોકરી પણ કૃષ્ણ કરતાં 5 વર્ષ મોટી છે અને કંસના સૈનિક અય્યન સાથે એનું વાગદાન થયું છે. આચાર્ય, આપ તો જાણો જ છો કે કૃષ્ણથી રાધા સાથે લગ્ન ન થઈ શકે. શા માટે ન થઈ શકે ગુરુવર્ય? કારણ કે એ શક્ય નથી. ગર્ગે કહ્યું, બાપુ પણ એમ જ કહે છે. આપની ક્ષમા માંગુ છું, પણ વાત એમ છે કે એ મને પરણવા માંગે છે અને હું એને પરણવા માંગુ છું. વત્સ, લગ્નનો વિષય ઘણો ગંભીર છે. એમાં કેવળ ઈચ્છા જ જોવાની હોતી નથી. કેવળ ઈચ્છા પ્રમાણે લગ્ન કરવા એ તો પાપાચાર કહેવાય. ગર્ગાચાર્યએ કહ્યું, ધર્મના નિયમો જે જાણતા ન હોય તે જ એ પ્રમાણે વર્તે. લગ્નના વિષયમાં તો દેખાવ અને સ્વભાવ, વય અને કુળ, સંસ્કાર અને ભવિષ્ય એ બધાનો વિચાર કરવાનો રહે છે. લગ્ન તો પવિત્ર સંસ્કાર છે. એના વડે સ્ત્રી અને પુરુષ એક બનીને ધર્મ આચરણ કરવા સારું બંધાય છે. કંઈ કેટલીય માણસો ધર્મનો વિચાર કર્યા વિના જ લગ્ન કરે છે. અને વૃષભાનુની પુત્રી સાથે હું લગ્ન કરું તેમાં અધર્મ ક્યાં આવ્યો? અમારા જેવા ગોપ લોકો તો એ પ્રમાણે જ કરે છે, કૃષ્ણએ કહ્યું. ગર્ગાચાર્યએ નંદ તરફ અર્ધસૂચક દ્રષ્ટિ કરીને દઢતા પૂર્વક ધીરેથી કહ્યું, કૃષ્ણ, સૌથી ઉદાત્ત ધર્મ એ તારો ધર્મ. એ સિવાય તારા માટે બીજો કોઈ ધર્મ નથી. કૃષ્ણ આશ્ચર્યથી વૃદ્ધ આચાર્ય સામું જોઈ રહ્યો. વત્સ, તારા જન્મકાળથી જ હું તારી સંભાળ રાખતો આવ્યો છું. તારો જન્મ ધર્મનું સંરક્ષણ કરવા માટે થયો છે. મુનિ શ્રેષ્ઠોનું એ વચન છે, ગર્ગાચાર્યએ કહ્યું અને સંમતિ માટે સંદીપની તરફ જોઈને ઉમેર્યું, દેવોનું એ નિર્માણ છે. સંદીપનીએ મસ્તક હલાવી સંમતિ દર્શાવતા કહું, અને એટલા માટે તો હું અહીં આવ્યો છું. કૃષ્ણ ગંભીરતાપૂર્વક સંદીપની સામું જોઈ રહ્યો. મારી પાસે આપ શું કરાવવા માંગો છો? એણે પ્રશ્ન કર્યો. આવા મહાત્માઓ એના ભાવિ વિશે આટલો વિચાર કરતા હશે એની એને ખબર નહોતી. અમારી ઈચ્છા એટલી જ છે કે જે મહાન કાર્ય તારા માટે નિર્માણ થયું છે તેને માટે તું તૈયાર થા. ગર્ગાચાર્યએ કહ્યું. કૃષ્ણે પિતા તરફ જોયું તો એમને ફરીથી આચાર્ય તરફ આંખનો ઇશારો કરતા જોયા. વત્સ, જો સાંભળ, યુદ્ધમાંથી કંસ પાછો ફર્યો છે. હવે તો એની મતિ પહેલાં કરતાં પણ વધારે બગડી છે. તે જે અદ્ભુત પરાક્રમો કર્યા છે તે લાંબો વખત એનાથી છુપા નહીં રહે. અમે તને અમારો ઉદ્ધારક ગણીએ છીએ. ગર્ગાચાર્યએ અત્યંત ધીમેથી જાણે કાનમાં કહેતા હોય તે રીતે કહ્યું, કૃષ્ણ, જો આ બીજી વાત પણ સાંભળ. તું નંદનો પુત્ર નથી. તું રાજા વસુદેવ અને દેવકની પુત્રી રાણી દેવકીનો પુત્ર છે. અમે તને આ નંદને ત્યાં એટલા માટે છુપાવી રાખ્યો હતો કે અહીં રહીને તું નિર્મિત દિવસ આવી પહોંચે ત્યાં સુધીમાં સત્ય અને શાણપણ મેળવી શકે. કંસનું મૃત્યુ તારા હાથે નિર્માણ થયું છે એવી ભવિષ્યવાણી મહર્ષિ નારદે ભાખી છે. ભગવાન વેદવ્યાસનું પણ એવું જ વચન છે અને એ આશા પર જ અમે ટકી રહ્યા છીએ. હવે તારા માટે જે નવો પંથ નિર્માણ થયો છે તેને સારું આચાર્ય સંદીપની તને તૈયાર કરશે. થોડી વાર સુધી બારણા વાટે આવતા સૂર્યકિરણો તરફ કૃષ્ણ જોઈ રહ્યો. ગર્ગાચાર્યએ જે રહસ્યનો સ્ફોટ કર્યો હતો તેનો મર્મ સમજવાને એ મથી રહ્યો હતો. પછી અંતરની વાત કરતો હોય એમ એણે કહ્યું, ભગવાન, હું આપને પ્રાર્થના કરું છું કે હું અહીં જે રીતે રહ્યો છું તે જ રીતે મને રહેવા દો. હું તો માત્ર ગોવાળનો પુત્ર છું. મને મારા મા બાપ અત્યંત પ્રિય છે. મને મારી ગાયો અને જ્યાં હું ભમતો ફરું છું તે વન પ્રદેશો વહાલા લાગે છે. ગોવર્ધન પર્વતને તો હું પૂજું છું અને ઉદ્ધારક તરીકે અહીંથી ચાલી જવાનો સમય ન આવે ત્યાં સુધી એ જ રીતે રહેવા માંગુ છું.
અને દીકરા, તું અહીંથી દૂર જશે ત્યારે પણ મારા તરફ આટલો ભાવ રાખશે ખરો? નંદે પૂછ્યું, જરૂર બાપુ, ગમે તે થશે તોય તમને નહીં ભૂલું. તમારા જેવા પિતા બીજા કોઈને નહીં મળ્યા હોય. તમારા ચરણો આગળ સદા સર્વદા હું તમારો પુત્ર બનીને જ રહીશ. થોડા જ વખતમાં તારે કદાચ મથુરા જવું પડશે. ગર્ગાચાર્યએ કહ્યું, તારે અમને બધાને કંસના બંધનમાંથી મુક્ત કરવાના છે. છેલ્લા 25 વર્ષથી યાદવો આ મુક્તિ માટેની વાટ જોઈ રહ્યા છે. ગર્ગાચાર્યએ છેલ્લા 25 વર્ષના પ્રસંગો કૃષ્ણ આગળ વર્ણવી બતાવ્યા. કૃષ્ણ એ સૌ એક ચિત્તે સાંભળી રહ્યા અને એની આંખમાં કોઈક નવીન તેજ ચમકી રહ્યું. પૂજ્ય વસુદેવ અને માતા દેવકીને કહેજો કે હું એમને કે ભગવાન આચાર્યને નિરાશ નહીં કરું. કૃષ્ણએ કહ્યું. પછી સાંદીપની તરફ ફરીને એણે કહ્યું, મારે હંમેશા આપના આશીર્વાદ જોઈશે, પરંતુ હું અહીં રહું ત્યાં સુધી વૃંદાવનના લોકોને હું એમનાથી જુદો છું એવી ખબર પડવા નહીં દેશો. અમે એકબીજાથી જુદા છીએ એમ જો એ જાણશે તો એમને ને મને પણ બહુ જ દુઃખ થશે. સાંદીપનીએ સ્મિત કરીને સંમતિ દર્શાવી. બેટા, હવે તો તને ખબર પડીને કે વૃષભાનુની પુત્રી સાથે તું શા માટે લગ્ન કરી શકે એમ નથી, નંદે કહ્યું. કૃષ્ણ વિચારમાં પડી ગયો. પછી જાણે મનનું સમાધાન થયું હોય તે રીતે ગર્ગાચાર્ય સામે જોઈને એણે કહ્યું, ભગવાન, અધર્મનો નાશ કરીને યાદવોનો હું ઉદ્ધાર કરું એવી આપની ઈચ્છા છે ને? હા વત્સ, તો શું અત્યારથી જ હું ધર્મનો ત્યાગ કરીને શરૂઆત કરું? કૃષ્ણએ પૂછ્યું. એવું તો અમે કાંઈ કહેતા નથી. સ્મિત કરીને કૃષ્ણએ કહ્યું, આપ એવું જ કહો છો. 8 વર્ષ પહેલાં ખાંડણિયા સાથે બંધાઈને હું નિરાધાર સ્થિતિમાં વનમાં પડ્યો હતો. ત્યાં વૃષભાનુની પુત્રી મારી પાસે આવી ત્યારથી તે આજ સુધી એણે મારી વાટ ન જોઈ હોય એવો એક પણ દિવસ વીત્યો નથી. મનમાં મારો વિચાર એણે સેવ્યો ન હોય એવી એક ક્ષણ પણ ગઈ નથી. આ 8 વર્ષ સુધી એ મારામય બનીને રહી છે. એણે સ્મિત કર્યા છે મારા માટે, એણે ગીતો ગાયા છે. હું સાંભળું તે માટે એને આનંદ મળે છે. માત્ર મારી વાત કરતાં મારી વાંસળીના સૂરો સાંભળીને એ આનંદ સમાધિમાં લીન થઈ જાય છે. આ તું અતિશયોક્તિ નથી કરતો? ગર્ગાચાર્યએ પૂછ્યું. ના, જરાય નહીં, કૃષ્ણએ જવાબ દીધો. કાલિય સાથે હું સંગ્રામ ખેલી રહ્યો હતો ત્યારે બીજાઓ આર્ત નાદ કરતા હતા, પણ એ તો લગભગ મરવા જેવી થઈને પડી હતી. મારું જો મૃત્યુ થયું હોત તો બીજા સૌના હૃદય ભેદાઈ જાત, એ સાચું, પણ એ તો તે જ ક્ષણે મૃત્યુ પામીને ઢળી પડી હોત. કૃષ્ણ આટલું બોલીને અટકી ગયો. બંને આચાર્યો કૃષ્ણની નિખાલસતા તથા એનો વાક પ્રભાવ જોઈ સ્તબ્ધ થઈ ગયા. પછી કૃષ્ણએ કહ્યું, અને તમે એવી ઈચ્છા રાખો છો કે જેણે મને સર્વસ્વનું દાન કર્યું છે તેવી વૃષભાનુની પુત્રીનો ત્યાગ કરીને એની હત્યા કરીને હું ધર્મનો રક્ષણહાર બનું? હું જો એનો ત્યાગ કરીશ તો એ પ્રાણ ત્યાગ કરશે એ નિસંશય છે. ગર્ગાચાર્ય આંખો પહોળી કરીને જોઈ રહ્યા. નંદની આંખમાં સ્નેહના આંસુ ઉભરાઈ આવ્યા. સાંદીપનીએ કહ્યું, વસુદેવના પુત્ર, જો સાંભળ, તું અહીંથી જઈને સત્તા, શક્તિ અને વૈભવને શિખરે પહોંચી જશે ત્યારે પણ શું તને આ ગ્રામકન્યા એવી ને એવી જ સાંભળશે? તારા અંતઃકરણને તપાસીને સાચું બોલ. પૂજ્ય આચાર્ય, મારે અંતઃકરણને તપાસવાની જરૂર નથી. એક ક્ષણ પણ અટક્યા વગર કૃષ્ણએ જવાબ દીધો. હું તો મારા તરફ જે પ્રેમ રાખે છે તેમને માટે જ જીવું છું. મારા પિતા માતા, મારા ગોપો અને ગોપીઓ, મારી ગાયો, મારા વૃક્ષો, મારા વૃષભોને માટે, અને સૌથી વિશેષ તો વૃષભાનુની પુત્રી માટે. એનું જીવન મારામય બન્યું છે. મારું જીવન એનામય થયું છે અને હું જ્યાં હોઈશ ત્યાં એ એમ જ રહેવાનું છે.
એના વિના મારી વાંસળી મૂંગી થઈ જશે. એ તો મારો આનંદ, મારી પ્રેરણા મૂર્તિ છે અને હંમેશા રહેશે. આ અદ્ભુત વાગ પ્રભાવ જોઈને ગર્ગાચાર્ય આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. રક્ષણહાર તરીકે કામ કરી શકે તે માટે આ બાળકને તૈયાર કરવાની યોજના ઘડવી એ કેટલું બધું વિચિત્ર છે એમ એમને લાગ્યું. મુનિએ કરેલી આગાહી એમને સાંભળી આવી. વસુદેવના પુત્ર, અમને આ વાતનો જરા વિચાર કરવા દે. તારે માટે જ 15 વર્ષથી જીવન ધારણ કરી રહેલા મહાનુભાવ વસુદેવ અને દેવકીને પણ મારે પૂછવું પડશે. પૂજ્ય આચાર્ય, કૃપા કરીને એવું ન કરશો. હાથ જોડીને કૃષ્ણએ કહ્યું, આ બેઠા મારા પિતા, મારી માતા અંદરના ઓરડામાં બેસીને મહી વલોવે છે. મારે તો ગુરુદેવ આપના અને એમના આશીર્વાદ માત્ર જોઈએ છે. હું તો ફક્ત ગોવાળનો બાળક છું, એથી વિશેષ કંઈ નહીં. પણ એ લોકો શું કહેશે? એમને જઈને કહેજો, તમારો પુત્ર જગતમાં ધર્મનું સંરક્ષણ કરે એવી તમારી ઈચ્છા છે, પણ એની સમક્ષ જે ધર્મ આવી પડ્યો છે તેનું પાલન કરવા દેશો તો જ એ કામ કરી શકશે. જેણે પોતાના સર્વસ્વનું એને સમર્પણ કર્યું છે એવી નિરાધાર ગોપકન્યાનો સ્વીકાર કરવાનો ધર્મ એની સામે ખડો થયો છે. સૌ મૂંગા સાંભળી રહ્યા. પછી કૃષ્ણએ નંદને સાષ્ટાંગ પ્રણામ કરીને નમ્રતાપૂર્વક કહ્યું, બાપુ, મને આશીર્વાદ આપો. વૃષભાનુની પુત્રી સાથે મને લગ્ન કરવા દો. વૃદ્ધ નંદ પોતાના વય અને પદવીને ભૂલીને નાના બાળકની પેઠે ડૂસકા ભરતા પોતાના પુત્રને વળગી પડ્યા.